हाय फ्रेंड्स, आज हूँ शेर करीश मग पुलावनी रेसिपी। आ मग पुलाव बनावવો खूब ज सरल है અને સ્ટ્રીટ સ્ટાઇલથી જ આપણે સરળ રીતે ચટાકેદાર મગ પુલાવ બનાવીશું। હવે મેં 1 કપ ચોખાને બોઇલ કરી લીધા છે અને 1 કપ મગને પણ મેં બોઇલ કરી લીધા છે। હવે આપણે તેની અંદર મગ પુલાવમાં નાખવા માટે ચટણી બનાવીશું। તેની માટે આખા લાલ મરચાં અને લસણ લીધું છે। તેની અંદર થોડું પાણી નાખીને અને આપણે તેની ફાઇન પેસ્ટ કરી લઈશું। અહીંયા પેસ્ટ તૈયાર છે અને આ પેસ્ટ પુલાવમાં નાખવાથી ખૂબ સરસ ટેસ્ટ આવશે। 2 ચમચી તેલ લીધું છે અને તેની અંદર 1 ચમચી જીરું નાખ્યું છે। હવે તેની અંદર 2 લીલા મરચાં કટ કરીને નાખ્યા છે અને 1 ડુંગળી કટ કરીને નાખી છે। તેની અંદર કોબીજ સમારેલી નાખી છે। બધા જ વેજીટેબલને આપણે ખૂબ જ નથી પકાવવાના, 2 થી 3 મિનિટ સુધી તેને પાકવા દેવાના। તેને પણ હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું। હવે તેની અંદર કેપ્સિકમ નાખ્યું છે અને 1 ટામેટું કટ કરીને નાખ્યું છે। બધા જ વેજીટેબલને ઓવરકુક નથી કરવાના। હવે જે આપણે આખા લાલ મરચાં અને લસણની પેસ્ટ બનાવી હતી તે તેની અંદર નાખીને અને તેને 1 મિનિટ સુધી થવા દેવાનું। તેની અંદર 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર ને 1 ચમચી મીઠું નાખ્યું છે। હવે તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને તેને 1 મિનિટ સુધી જેટલું થવા દઈશું। હવે આપણે જે 1 કપ જેટલા ચોખા લીધા હતા તેને આપણે બોઇલ કરી લીધા હતા અને હવે તે તેની અંદર નાખીશું। હવે આપણે જે 1 કપ મગ લીધા હતા તેને બાફી લીધા હતા તે હવે તેની અંદર નાખીશું। મગને આપણે 1 કલાક પલાળીને અને 2 સીટી વગાડી લેવાની એટલે મગ બફાઈ જશે। હવે તેની અંદર મેં કોથમીર નાખી છે અને 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખ્યો છે। અને હવે તેને ધીમે ધીમે હલાવતા જઈને તેને બરાબર મિક્સ કરી લઈશું। આ પુલાવ ખાવામાં એકદમ સરસ લાગે છે, એકદમ ચટાકેદાર લાગે છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો।
આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું. પુલાવ તૈયાર છે. તેની અંદર હવે લીંબુ નાખીશું. આપણે 2 ચમચી જેટલો લીંબુનો રસ નાખ્યો છે અને હવે આ પુલાવને 1 મિનિટ સુધી થવા દેવાનો અને હવે પુલાવ તૈયાર થઈ ગયો છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.